રામ અને રાષ્ટ્ર સાથે કોઈ પણ સમજૂતી નહીં, કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ પ્રમોદ કૃષ્ણમે આપી પ્રતિક્રિયા। કોંગ્રેસ પાર્ટીએ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે। પાર્ટીના મહાસચિવ કે.સી. વેણુગોપાલે શનિવારે એક સત્તાવાર પત્ર જાહેર કરીને આ માહિતી આપી હતી। પત્રમાં કહેવામાં આવ્યું છે કે પક્ષ વિરુદ્ધ અનુશાસનહીનતા અને વારંવાર નિવેદનોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને પ્રમોદ કૃષ્ણમને તાત્કાલિક 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવાનો ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે। ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં પ્રમોદ કૃષ્ણમ ઘણા મુદ્દાઓ પર કોંગ્રેસ અને તેના નેતાની ટીકાને કારણે ચર્ચામાં આવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।